हेलो विद्यार्थियों, गुड आफ्टरनून। श्रीजी विद्यालय माधापर में આપણે જે ધોરણ 9 પ્રકરણ નંબર 11 કાર્ય અને ઉર્જા. તો હવે આપણે આના આગળના વિડીયોમાં જે પાર્ટ 1 જે હતો જેના અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે કાર્ય અને ઉર્જા શું છે, કાર્ય અને ઉર્જા વચ્ચે શું સંબંધ છે, કાર્ય એટલે શું એના માટેનું આપણે એક ગાણિતિક સ્વરૂપ પણ આપણે જોયું હતું અને આપણે વિડિયો દ્વારા અભ્યાસ પણ કર્યો હતો કે કાર્ય અને ઉર્જા શું છે. ઓકે, એના માટેના વિવિધ આપણે ઉદાહરણો પણ જોયેલા હતા. ઓકે, તો જે પ્રાસ્તાવિક સમજ જે છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા છીએ, એટલે હવે આપણે પાછું એને ફરીથી જોવાની જરૂર નથી. તો અહીંયા ઈ જ બધું પ્રાસ્તાવિક સમજ લખેલી છે કે કાર્ય એટલે શું, ઓકે, કે કાર્ય કઈ રીતે તમારા જીવનની અંદર ઉપયોગી છે, એના માટે અલગ અલગ એ લોકો ઉદાહરણ આપેલા છે જેની આપણે આગલી લાસ્ટ ટાઈમ પણ આપણે એની વાત કરેલી હતી. ઓકે, હવે એની સંકલ્પના, કાર્યની સંકલ્પના ઓલરેડી આપણે એના ઉપર એનું ગાણિતિક સ્વરૂપ પણ આપણે જોઈ ગયા છીએ અને કાર્ય એટલે શું એ પણ આપણે જોઈ ગયા છીએ. પણ અત્યારે આપણે એની જે વ્યાખ્યા કઈ રીતે લખવી, જ્યારે આપણે પ્રશ્ન પૂછાય એક્ઝામની અંદર, પરીક્ષાની અંદર કે કાર્યની વ્યાખ્યા લખી અને એની સંકલ્પના રજૂ કરો કે કાર્ય એટલે શું, તો એના ઉપરથી આપણે એની જ્યારે વ્યાખ્યા લખવાની કે ત્યારે આપણે એની વ્યાખ્યા કેવી રીતે લખવી. ઓકે, તો એના માટે અહીંયા એ લોકોએ વ્યાખ્યા અલગ અલગ આપેલી છે અને એ વિવિધ ઉદાહરણો ઉપરથી જ એ લોકોએ એની વ્યાખ્યા આપેલી છે. ઓકે, તો અહીંયા એ લોકોએ કીધેલું છે કે ધારો કે એક ઉદાહરણ લઈએ કે કોઈ સપાટી પર રાખેલા એક લીસા કાંકરાને ધક્કો મારો, આ કાંકરો થોડુંક અંતર કાપે છે અને તમે આ કાંકરા પર બળ લગાડ્યું જેનાથી આ કાંકરો થોડો સ્થાનાંતરિત થયો છે, તો આ સ્થિતિમાં એને શું કહેવાય છે કે કાર્ય થયું એમ કહેવાય છે. ઓકે, એટલે આનામાં વિવિધ એક્ઝામ્પલ દ્વારા, પ્રવૃત્તિ દ્વારા આપણે કાર્ય શું કેવી રીતે થાય છે એનો તમને એ લોકોએ એક્ઝામ્પલની સાથે સંકલ્પના પણ સમજાવેલી છે. હવે એના માટેનું અહીંયા તમને દેખાય છે અચળ બળ દ્વારા થયેલ કાર્ય, તો જેના વિશે આપણે વાત કરેલી હતી અને આ લોકોએ પણ તમને એક એક્ઝામ્પલ આપેલું છે. તો એનામાં શું છે, જો આપણે સિમ્પલ જલ્દીથી એને જોઈ જઈએ કે આ ટેબલ છે, આ ટેબલ ઉપર એક કોઈ વસ્તુ પડી છે. ઓકે, આ વસ્તુ ઉપર જ્યારે તમે બળ લગાડશો, આ વસ્તુને માની લો કે અહીંયાથી તમે જમણા હાથ તરફ આમ આગળ લઈ જવું હશે તો તમને શું કરવું પડશે, તો સૌપ્રથમ આ વસ્તુ ઉપર બળ લગાડવું પડશે. આ વસ્તુ ઉપર જ્યારે બળ લાગશે એના લીધે આ વસ્તુ પર બળ લાગવાના કારણે આ વસ્તુ પહેલા અહીંયા હતી, હવે ક્યાં પહોંચી જશે, થોડુંક અંતર કાપીને આગળ પહોંચશે, જેને આપણે એમ કહીએ છીએ કે આ વસ્તુનું સ્થળાંતર થયું છે. ઓકે, તો સ્થળાંતર ક્યારે થાય કે જ્યારે એ વસ્તુ ઉપર બળ લાગે. એથી આપણે લાસ્ટ જે પહેલા લેક્ચરમાં જોઈ ગયા કે એનું જે ડેફિનેશન્સ જોઈ ગયા અને પ્લસ એના આપણે એનું સમીકરણ જોઈ ગયા કે કાર્ય એટલે શું, તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થળાંતર, કે આના ઉપર બળ લાગ્યું એના લીધે આ વસ્તુ જે છે એ ટેબલથી આ બાજુ ખસકી રહી છે અને આગળ પહોંચી છે, એટલે એનું સ્થળાંતર થયું છે, જેને આપણે વર્ક ઇંગ્લિશમાં કહીએ વર્ક ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, જેનામાં એસ જે છે એ ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થળાંતર તરીકે આપણે એને ઓળખી રહ્યા છીએ. ઓકે, એટલે એનું આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરી ગયા હતા. અહીંયા એક નાનું ઉદાહરણ આપેલું છે. જો કેવું ઉદાહરણ આપેલું છે કે કોઈ વસ્તુ ઉપર 5 ન્યૂટનનું બળ લાગી રહ્યું છે. હવે સૌ પ્રથમ આપણે એ પણ ખબર હોવી જોઈએ કે સાહેબ આ ન્યૂટન ક્યાંથી આવ્યું. ઓકે, તો સૌ પ્રથમ આપણે ન્યૂટન વિશે ન ખબર હોય તો આપણે ખબર હોવી જોઈએ કે બળ જે છે ને, બળ એટલે જેને આપણે ફોર્સ કહીએ છીએ, આ બળ એટલે ફોર્સ, તો એનો એકમ શું થાય, તો ફોર્સનું જે એકમ હોય એને આપણે ન્યૂટન તરીકે ઓળખીએ છીએ. એટલે બળના એકમને આપણે ન્યૂટન કહીએ છીએ અને સ્થળાંતર એટલે જેને ડિસ્પ્લેસમેન્ટ કહીએ છીએ કે એ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી રહી છે, જેનો આપણે યુનિટ મીટર લઈએ છીએ. એટલે આ જ્યારે વર્કનો આપણે ફોર્મ્યુલા લખશું ત્યારે વર્કના ફોર્મ્યુલામાં ફોર્સ ઇન્ટુ સ્થળાંતર જે કરશું તો ફોર્સ એટલે ન્યૂટન, એટલે એનો યુનિટ ન્યૂટન, અને સ્થળાંતર એસ એટલે એનો યુનિટ મીટર. એટલે હવે આખા કાર્યનો એકમ શું થશે, તો કાર્યનો એકમ જે છે એ થાય ફોર્સ એટલે ન્યૂટન અને સ્થળાંતરનો મીટર એટલે ન્યૂટન મીટર. ઓકે, એટલે એનું શું થશે એકમ, હવે આપણે ખબર પડી ગઈ છે બધાને
કે એકમ શું થશે હવે તો એકમ થશે અહીંયા લખી રહ્યો છું અહીંયા તમને લખી રહ્યો છું કે ફોર્સ એટલે F બરાબર છે તો એનો માટે તમને અહીંયા ડાયરેક્ટલી ખબર જ પડી જાય છે કે શું થાય એનો યુનિટ તો જો અહીંયા આપેલું છે ફોર્સ એટલે અહીંયા લખું છું ફોર્સ નો એકમ થશે ન્યૂટન અને S એટલે સ્થાનાંતર નો એકમ થશે મીટર તો ન્યૂટન મીટર આપણે શું થઈ ગયો ન્યૂટન મીટર તો ન્યૂટન મીટર થઈ ગયો વર્ક એટલે કાર્યનો એકમ અને આ જ ન્યૂટન મીટર ને આપણે જૂલ તરીકે પણ ઓળખીએ છીએ ઓકે જૂલ ઓકે એટલે આપણે એને જૂલ તરીકે પણ ઓળખશું ઓકે આ જૂલ થઈ ગયો એનો એકમ એ ક્યાં લખેલું છે અહીંયા લખેલું છે જોવા જૂલ તરીકે એટલે ફોર્સ ગુણ્યા સ્થાનાંતર એટલે એને જૂલ કહેવાય એટલે ન્યૂટન મીટર પણ કહેવાય ઇંગ્લિશમાં ન્યૂટન મીટર ને આપણે જૂલ તરીકે ઓળખશું ઓકે તો આવી રીતે આપણે એનો આઈડિયા આવી ગયો છે કે એના યુનિટ કઈ રીતે હશે તો અહીંયા એવું જ ઉદાહરણ આપેલું છે જો શું આપેલું છે ઉદાહરણમાં કોઈક વસ્તુ પર 5 ન્યૂટનનું બળ લાગી રહ્યું છે બળ લાગી રહ્યું છે એટલે મતલબ કે એ લોકોએ તમને ફોર્સ આપી દીધો છે ફોર્સ કેટલો છે 5 ન્યૂટનનો આ વસ્તુ ઉપર બળ જ્યારે લાગે ત્યારે તમને ખબર છે એ વસ્તુનું સ્થળાંતર થશે તેથી કેટલું અંતર કાપી રહ્યું છે 2 મીટરનું અંતર કાપી રહ્યું છે તો ફોર્સ છે અંતર કાપી પણ રહ્યું છે એટલે સ્થળાંતર પણ થઈ રહ્યું છે તો એનો મતલબ એના ઉપર કંઈક કાર્ય થશે તો આ કાર્ય જ આપણે શોધવાનું છે કે કેટલું કાર્ય થશે તો ચલો એ કાર્યનું સૂત્ર તમને ખબર છે ફોર્સ ગુણ્યા સ્થળાંતર તો ફોર્સ કેટલો 5 ગુણ્યા 2 એટલે 10 ન્યૂટન મીટર એટલે જૂલ તો કેટલું કાર્ય થયું કહેવાય 10 ન્યૂટન મીટરનું કાર્ય થયેલું ગણાય એવી રીતે બીજા પ્રશ્નો જે આપી રહ્યા છે તમને આ જ પ્રશ્નો બીજો આપી રહ્યા છે એના ઉપરથી પણ તમે ઘરે તમે સોલ્વ કરી શકો છો સિમ્પલ ફોર્સ અને ન્યૂટન ફોર્સ અને ગુણ્યા એનું સ્થળાંતર એટલે એનું થયેલું કાર્ય આ એક સૂત્ર ઉપરથી તમે ગણતરી કરી શકો છો ઓકે હવે બીજું નેક્સ્ટ તમને અહીંયા જોવા મળે છે એક નાની છોકરી છે જે કારને પોતાની તરફ ખેંચી રહી છે તો એ પણ તમને એક બળનું જ અને સ્થાનાંતરનું ઉદાહરણ આપી રહ્યા છે ઓકે જેના વિશે આપણે ઓલરેડી વાત કરી ગયા હતા જ્યારે પહેલો લેક્ચર હતો ત્યારે મેં તમને કીધેલું હતું કે બળ જે છે એટલે કાર્ય જે છે એ બે રીતે હોય કે બળ કઈ રીતે લાગે છે એના ઉપર આધાર રાખે કાર્ય બળ જો તમે ધન બળ લગાડો એટલે ધનાત્મક બળ કહેવાય ધનાત્મક બળનો મતલબ એવો થાય કે જે દિશામાં તમે વસ્તુને ખેંચો એ દિશામાં એ વસ્તુ સ્થળાંતર કરી રહી છે તો એને આપણે ધનાત્મક બળ કહેવાય અને બીજું આવે કે ઋણાત્મક બળ તો ઋણાત્મક બળ એટલે કોઈ વસ્તુ જે ફોર્સ લાગી રહ્યો છે એની વિરુદ્ધ દિશામાં જો ગતિ કરતી હોય તો એને આપણે ઋણાત્મક બળ કહેવાય છે એનો જ આપણે ઉદાહરણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ લાસ્ટ વિડીયોમાં પણ દેખાડ્યો હતો કે કોઈ માણસ જે છે એ ખોખો નીચેથી ઉપરની તરફ ઉપાડી રહ્યો છે તો શું થાય છે કે જ્યારે ખોખો નીચેથી ઉપરની તરફ જ્યારે આપણે ઉપાડી રહ્યા છીએ ત્યારે ખોખાની જે દિશા છે એ નીચેથી ઉપરની તરફ છે પણ સાથે આપણે જોવા જઈએ તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એ તો પૃથ્વી તરફ લાગી રહ્યું છે એટલે બે વચ્ચે તમને જે દિશા જે ઉલટી થાય છે એને ઋણાત્મક એટલે એ જે બળ લાગી રહ્યું છે ગુરુત્વાકર્ષણ બળ એ સ્થાનાંતરના વિરુદ્ધમાં છે જેથી આપણે શું કહી શકીએ કે એ જે છે બળ એ ઋણાત્મક બળ છે એટલે તમને જે કાર્ય થશે એનામાં આપણે જે કાર્ય હશે એનામાં આપણે માઇનસ લગાડશું જે આપણે ફોર્મ્યુલા લગાડશું એનામાં જે જવાબ આવશે એનામાં માઇનસ આવશે માઇનસ શું દેખાડી રહ્યું છે માઇનસ એવું નથી દેખાડી રહ્યું કે બળ જ માઇનસ છે પણ એની દિશા દેખાડી રહ્યું છે કે ફોર્સની દિશા વિરુદ્ધ જે વિરુદ્ધમાં છે ઓકે તો એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું ઓકે અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે 11.2 જેનામાં ફોર્સ વિશે પણ વાત કરેલી છે કે એક કુલી છે એનું વજન જે છે કેટલું છે તો 15 kg નું એનું વજન છે કુલી કંઈક જમીન પરથી કંઈક ઉપાડી રહ્યો છે વસ્તુ તો એની વસ્તુનું વજન કેટલું આપેલું છે 15 kg નું વસ્તુ ઉપાડી રહ્યો છે અને ક્યાં કેટલું જમીનથી 1.5 મીટર ઊંચાઈ 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે ઓકે એટલે કોઈ વસ્તુ એ ઉપાડી રહ્યો છે અને ઉપાડીને એના પોતાના માથા ઉપર રાખી રહ્યો છે તો તમને દેખાય છે કે વસ્તુનું વજન 15 kg હવે 1.5 ઊંચાઈ મીટર ઊંચાઈ જે છે એ શું આપેલી છે એ સ્થાનાંતર આપેલું છે શું આપેલું છે સ્થાનાંતર તો તમને એક માસ આપી દીધું તમને સ્થાનાંતર આપી દીધું
તો હવે આપણે વજન કેટલું એને વજન ઉપરથી કેટલું કાર્ય કર્યું હશે એની ગણતરી કરવાની છે. તો આપણે તો લાસ્ટ ટાઈમ શું હતું કે પેલું જે એક્ઝામ્પલ જોયું એનામાં તો ડાયરેક્ટ આપણે શું આપ્યું હતું, બળ અને સ્થાનાંતર આપી દીધું, તો આપણે ડાયરેક્ટ કાર્ય શોધી શકતા હતા. પણ અહીંયા શું આપ્યું, આપણે ડાયરેક્ટલી ફોર્સ નથી આપ્યો, પણ ફોર્સ માટે એના પહેલા એને શું આપી દીધું છે, વજન આપેલું છે, એટલે દળ આપેલું છે. તો હવે આપણે એની ગણતરી કઈ રીતે કરશું, તો જો સૌથી પહેલા આપણે ખબર જ છે કે ફોર્સ ગુણ્યા સ્થાનાંતર તો થાય કાર્ય, એટલે તો ફોર્સ કેટલો, તો ફોર્સ લગાડવા માટે આપણે અત્યારે એ લોકોએ દળ આપેલું છે. શું આપેલું છે, આ ધ્યાન રાખવું, દળ આપેલું છે. તો ફોર્સ એટલે શું, તો ફોર્સ એટલે આપણે સૌથી પહેલા ખબર હોવી જોઈએ કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ થાય m ગુણ્યા g. m ગુણ્યા g નો મતલબ થાય માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ. mg એટલે ગ્રેવિટેશનલ ફોર્સ, એટલે કેટલો તમારે જમીન તરફ લાગી રહ્યો છે ઈ ફોર્સ જોવો પડશે. એટલે સૌથી પહેલા તમને શું કરવું પડશે, 15 ગુણ્યા 10 મીટર પર સેકન્ડ નો વર્ગ, પછી તમને 1.5 રાખવાનો છે. હવે આ તમે જે 10 મીટર પર સેકન્ડ નો જે વર્ગ જે છે ઈ શું છે, તો તમને ઈ જે છે ઈ ગ્રેવિટેશનલ અચળાંક છે. ઈ તમને અત્યારે આ દાખલામાં નથી આપ્યો, પણ તમને ઈ જે g છે ઈ મૂલ્ય જે પ્રવેગની ગતિ કહેવાય, એને આપણે પહેલેથી જ આપણે પાસે એની કિંમત હોય છે 10 મીટર પર સેકન્ડની, અથવા કોઈક દાખલામાં તમને આપી પણ દે છે. તો આપણે સૌપ્રથમ શું કરશું, kg ને ગુણ્યા g વડે કરશું, તેથી આપણે ફોર્સ મળશે. અને ફોર્સ ને પછી તમે જ્યારે 1.5 મીટર સાથે ગુણશો ત્યારે તમને વર્ક એટલે કાર્ય થશે. ઓકે, તો આવી રીતે તમે કાર્ય પણ શોધી શકો છો. ઓકે, તો આ બધી વાત આપણે લાસ્ટ જે હતો લેક્ચર એનામાં કરી ગયા હતા. એના વિવિધ અહીંયા પ્રશ્નો આપેલા છે, આ પ્રશ્નો વિશે પણ આપણે વાત કરી ગયા છીએ. એના વિશે તમે તમારી રીતે પણ લખી શકો છો. અને આપણું જ્યારે આ પ્રકરણ પૂરું થતું હશે ત્યારે હું તમને એના પ્રશ્નોના જવાબ સાથેની પીડીએફ પણ તમને ગ્રુપમાં મોકલી આપીશ. હવે ચાલુ થાય છે ઉર્જા, એનર્જી. એનર્જી એટલે શું, સૌથી પહેલા ઈ આપણે પણ ખબર હોવી જોઈએ. ઓકે, અને આજે આપણે અભ્યાસ કરશું કે એનર્જી એટલે શું, એના પ્રકારો કયા કયા છે. તો ઉર્જા, તો એ તો મેં તમને કીધું કે જ્યારે પણ કાંઈ પણ બળ લગાડવું હોય આપણે, તો કોઈ વસ્તુ ઉપર બળ લગાડવા માટે સૌથી પહેલા ઉર્જા જોઈએ. જો ઉર્જા જ ન હોય, તમારા પાસે શક્તિ જ ન હોય, તો તમે કોઈ વસ્તુ ઉપર બળ લગાડી શકો નહીં. એટલે સૌથી પહેલા તમને ખબર છે કે વિવિધ પદાર્થો પાસે ઉર્જા હોય છે. તમારા પાસે પણ ઉર્જા છે, મારા પાસે પણ ઉર્જા છે. એવી ને એવી રીતે સૂર્ય જોવા જાઓ તો સૂર્ય પણ કુદરતનો સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત છે. જેની ગરમીની ઉર્જા, એના પાસે કઈ ઉર્જા રહેલી છે, ગરમીની ઉર્જા છે. તો એનાથી જ આપણે વિવિધ પ્રકારના આપણે કાર્ય કરી શકીએ છીએ. તો આવી રીતે તમે કોઈ પણ ઉર્જા લઈ શકો. સૂર્ય પાસે ઉર્જા છે, પછી સમુદ્ર પાસે પણ ઉર્જા રહેલી છે. ભરતી અને ઓટ થાય છે તો સમુદ્રના મોજામાંથી પણ આપણે ઉર્જા મેળવીએ છીએ. સૂર્યમાંથી તો ઉર્જા આપણે મેળવીએ છીએ. કઈ રીતે મેળવીએ છીએ બધાને ખબર છે. સૂર્યમાંથી ઉર્જા મેળવવા માટે આપણે સોલાર પેનલનો ઉપયોગ કરીએ છીએ. ઘરની જે અગાસી હોય છે એના ઉપર આપણે સોલાર પેનલ લગાડીએ છીએ. એટલે સૂર્યના ગરમીના કિરણો જ્યારે એ સોલાર પેનલ ઉપર પડે છે ત્યારે તમને આઉટપુટમાં એનામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. એવી ને એવી રીતે સમુદ્રના મોજામાંથી પણ આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. ઓકે, એટલે જ્યારે તમારા પાસે કાંઈક ઉર્જા હોય તો એની શક્તિથી, એની મદદથી તમે કોઈ પણ બીજી ઉર્જા ઉત્પન્ન પણ કરી શકો. એના માટેના વિવિધ અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. ઓકે, કે ઉર્જાથી શું થશે, તો એ તમને એક્ઝામ્પલ અત્યારે મેં વાત કરી એ જ બધે એક્ઝામ્પલ અહીંયા આપેલા છે કે કેવી રીતે ઉર્જા મળી શકે. ઓકે, અને સિમ્પલ બધે એક્ઝામ્પલ છે, તમે વાંચશો, તમે એકવાર જોશો તો પણ તમે સમજી શકશો. ઓકે, એટલે અહીંયા શું કહેવા માંગે છે, જો અહીંયા લખેલું છે, જો કોઈ વસ્તુમાં ઉર્જા હોય તો તે કેવી રીતે કાર્ય કરે છે. કોઈ વસ્તુ જેમાં ઉર્જા છે તો બીજી કોઈ વસ્તુ પર બળ લગાડી શકે છે. જ્યારે આવું થાય છે ત્યારે ઉર્જા એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં સ્થળાંતરિત થાય છે, અને બીજી વસ્તુ થોડી ઉર્જા પ્રાપ્ત કરતી હોવાથી કંઈક કાર્ય કરી શકે છે, અને આ રીતે તે ગતિમાં આવી શકે છે. આમ પ્રથમ વસ્તુમાં કાર્ય કરવાની ક્ષમતા હતી એ દર્શાવે છે કે કોઈ પણ વસ્તુ જેમાં ઉર્જા છે તે કાર્ય કરી શકે છે. ઓકે, એટલે તમને હવે ઉર્જાની પણ વ્યાખ્યા ખબર પડી ગઈ કે ઉર્જા શું છે. તો કોઈ વસ્તુ જે કાર્ય કરી રહી છે એ કોઈના લીધે કરી રહી છે, કે એના પાસે ઉર્જા છે એટલે એ કરી રહી છે. ઓકે, અને ઘણી તમે જોયા પણ હશે કે કોઈકની ઉર્જાનો એક નિયમ છે. શું નિયમ છે ઉર્જાનો, તો ઉર્જાનો એવો નિયમ છે કે ઉર્જાને ક્યારે પણ આપણે નાશ નથી કરી શકતા. હંમેશા ઉર્જાને આપણે એક સ્વરૂપમાંથી
બીજા સ્વરૂપમાં બદલાવી શકીએ છીએ અથવા ટ્રાન્સફર કરી શકીએ છીએ, બરાબર. બાકી ઉર્જાનો ક્યારે નાશ નથી થતો અને ઉર્જાને ક્યારે આપણે સંગ્રહિત પણ નથી કરી શકતા. સંગ્રહિત કરવું એટલે શું કે તમને એમ થાય કે આર જેવું મને ઉર્જાની જરૂર નથી, ચલો મારા પાસે ઉર્જાને સાચવી રાખો. પછી ઉર્જાને તમે સાચવી નથી શકતા. ઉર્જાને કંઈક એક જગ્યાએથી અથવા પોતાના સ્વરૂપ બદલતી જાય છે. ઓકે, તો એ સ્વરૂપમાં તમને ખબર છે કે તમે સૂર્ય જે છે તો સૂર્ય પાસે ઉર્જા રહેલી છે, તો એ કેવી છે, એના પાસે ગરમી છે, એના કિરણો છે એના પાસે. તો ગરમ કિરણો હોય અથવા એના પાસે જે ગરમી છે એનો તમે ઉપયોગ શેનામાં કરો છો? તો કોઈ વસ્તુને ગરમ કરવા માટે કરી શકો છો. તમે સોલાર પેનલ માટે તમે વિદ્યુત એનર્જીમાં એનું રૂપાંતર કરો છો. તો તમે શું કર્યું? રૂપાંતર કરો છો ઉર્જાનું. ઉર્જાનું રૂપાંતર એટલે સૂર્યની ગરમી એટલે ગરમ ઉર્જાને તમે વિદ્યુત એનર્જી એટલે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું કહેવાય. તમે એને સંગ્રહિત નથી કરી શકતા. તમને એમ થાય કે આજે ચલો અમને સૂર્યની ઉર્જા છે, આજે અમને કઈ જે વિદ્યુત એનર્જી છે ઉત્પન્ન નથી કરવી, તો સૂર્યમાંથી જેટલી પણ કિરણો કે જેટલી પણ ગરમી આવે છે એ એક જગ્યાએ આપણે સ્ટોર કરી રાખીએ એટલે કાલે એનો ઉપયોગ કરશું. પણ એવું થતું નથી. એવી રીતે સમુદ્રમાં જ્યારે ભરતી આવે ત્યારે એના મોજા ઉછળતા હોય તો તમે એમ કરી શકો કે ચલો આ મોજાને આપણે આજે સાચવી રાખી, કાલે એનો ઉપયોગ કરશું? ન થઈ શકે. ઉર્જાને ક્યારે સંગ્રહિત ન કરી શકાય. એટલે હંમેશા ઉર્જાને શું કરી શકાય? એનો નાશ પણ ન કરી શકાય. નાશ એટલે તમે એમ કહો કે આજે સૂર્યની ગરમી આપણા પૃથ્વી ઉપર પડે જ નહીં એવું કરવું છે, એવું શક્ય છે નથી. તમે એમ કહો કે પવન આજે લાગવો જ ન જોઈએ આખી દુનિયામાં, એવું શક્ય છે નથી. તમે એમ કહી શકો કે દરિયાના મોજા છે ઉછળવા જ ન જોઈએ અને દરિયાની અંદર ભરતી અને ઓટ જ ના આવી જોઈએ, એ પણ શક્ય નથી. એટલે ઉર્જાનો નાશ પણ કરવો શક્ય નથી. એક જ કામ થાય. કયું કામ? કે ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાવી શકાય. બાકી એનામાં ઉર્જામાં બીજું આપણે કંઈ કરી શકતા નથી. ઓકે, તો એ તમે આ ઉર્જાની અંદર આપેલું છે જે અત્યારે આપણે વાત કરી. હવે ઉર્જાના પ્રકારો આવશે. ઉર્જાના કયા કયા પ્રકાર? આપણે એમ થાય સર ઉર્જાના પ્રકાર પણ આવે? હા, ઉર્જાના પ્રકાર આવે. કેવા કેવા પ્રકાર આવે જો? તો સૌથી પહેલો પ્રકાર અહીંયા આપેલો છે યાંત્રિક ઉર્જા. તમને નીચે દેખાઈ રહ્યું છે યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા અને પ્રકાશ ઉર્જા. આટલા એના પ્રકારો છે ઉર્જાના. કે તમને કઈ કઈ રીતે એનર્જી અથવા ઉર્જા મળી શકે છે, એના ફોર્મ એટલે એના પ્રકારો કયા, તમને ક્યાં ક્યાં જોવા મળે એનર્જી. તો સૌથી પહેલા તમને જો યાંત્રિક ઉર્જા દેખાઈ રહી છે. યાંત્રિક ઉર્જા એટલે કેવી? કે જેનો તમને એ વસ્તુ કઈક ગોળ ફરતી હોય કે એના ઉપરથી તમે યાંત્રિક ઉર્જા તમે એને કહેતા હો. માની લો કે તમારી મોટર ઘરની અંદર છે, તો મોટરને જેવું તમે વિદ્યુત એનર્જી આપો છો ત્યારે મોટર શું થાય? ફરે છે ને. તો આ ફરે છે એને શું કહેવાય છે? યાંત્રિક ઉર્જા કહેવાય છે. એટલે તમે શું કર્યું કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કર્યું એટલે એને મોટર કહેવાની. અને બીજી જો કહે છે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું પણ આપણે આગળ જોશું કે સ્થિતિ ઉર્જા એટલે શું? કે કોઈ વસ્તુ આમ સ્થિર હોય પણ એના પાસે કોઈ ઉર્જા રહેલી હોય. માની લો કે સૂર્ય, તો સૂર્ય છે તો એના પાસેથી ઉર્જા આપણે મળી રહી છે ને, તો ઈ પણ આવે. પછી નેક્સ્ટ શું કહે છે જો ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે શું? કોઈ વાહન છે એને તમે ગતિમાં લઈ આવો છો, એ ગતિમાં ક્યારે જાય છે? તો ક્યારે ઈ વાહનને જ્યારે તમે એન્જિન સ્ટાર્ટ કરો છો, એન્જિનની અંદર બધું કમ્બસ્શન થાય છે એટલે બધું જે પેટ્રોલ કે ડીઝલ હોય છે એ ગરમી ઉત્પન્ન કરે છે, એના લીધે ઈ એન્જિન વર્ક કરતું હોય છે ને. એનાથી શું થયું? ગાડી તમારી આગળ જાય છે ને. તો જે ગાડી આગળ જાય છે એને શું કહેવાય? ગતિ ઉર્જા કહેવાય. ઉષ્મા ઉર્જા. ઉષ્મા એટલે ગરમી. ગરમી તમને ખબર છે ક્યાં છે? સૂર્ય પાસે ગરમી છે, તો એની ઉર્જાને કહેવાય શું કહેવાય? ઉષ્મા ઉર્જા. રાસાયણિક ઉર્જા. રાસાયણિક ઉર્જા એટલે રસાયણોથી જે બનેલી હોય. આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કહીએ. ન્યુક્લિયર બોમ્બ વિશે તમે જાણ્યું હશે કે અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર ન્યુક્લિયર બોમ્બ ફેંક્યા હતા. તો ન્યુક્લિયર બોમ્બમાં શું હતું? રાસાયણિક ઉર્જા હતી. રસાયણોના મદદથી એનામાં ઉર્જા સંગ્રહિત હતી અને એને પછી એ બોમ્બના ધડાકા સાથે એ બધી ઉર્જા રિલીઝ થઈ હતી. અને તો એ રસાયણ ઉર્જા કહેવાય છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. વિદ્યુત ઉર્જા. તમારા ઘરની અંદર બધે જેટલા પણ એપ્લાયન્સીસ છે એ બધે જે ચાલુ થાય છે, તમારા ઘરે પંખો, ફ્રીજ, ટીવી જે પણ લ્યો, એ કોના લીધે ચાલુ થઈ શકે છે? તો વિદ્યુત એનર્જીના ઉત્પન્નથી થઈ શકે. બરાબર. પછી પ્રકાશ ઉર્જા જો આપેલી છે પ્રકાશ, તો તમને ખબર છે સૂર્યનો પ્રકાશ. એટલે જ આપણે કહીએ છીએ કે સૂર્ય પાસે સૌથી વધુ ઉર્જા એમ કહેવાય કે સૂર્ય જે છે એ ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. હે ને? તો આ ઉર્જાના પ્રકારો થઈ ગયા. બરાબર. હવે આ જ પ્રકારો વિશે આપણે આગળ અભ્યાસ કરવાનું છે. ઓકે, કે કઈ કઈ ઉર્જા આવશે.
તો સૌપ્રથમ અહીંયા એક વૈજ્ઞાનિકનું જૂલનું પણ આપેલું છે કે જેમ પ્રોસ્કેટ જૂલ જે હતા એને વિદ્યુતના ઉષ્મીય જે ઉર્જા હોય એના વિશે એને નિયમ બનાવેલા હતા અને એને વિદ્યુતના જે નિયમો છે ઉર્જાના અને એના નિયમો જે છે એ પોતે ભૌતિક શાસ્ત્રી હતા અને એને ઘણી ઉર્જાઓના નિયમો આપેલા છે એટલે જ એના નામ ઉપરથી આપણે જૂલ એકમ લગાડીએ છીએ કાર્ય માટેનો. ઓકે, અહીંયા જો ગતિ ઉર્જા આપેલી છે, ગતિ ઉર્જા માટે એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિમાં શું કરેલું છે કે એક આ ટાયર વાળી નાની એવી ગાડી જેવું બનાવેલું છે. અહીંયાથી એને ફોર્સ આપી રહ્યા છે, બળ આપીએ છીએ એટલે શું થાય, જેવો બળ આપશે એટલે આ ગાડી ગતિમાં આવશે અને ગતિમાં આવશે એટલે એના લીધે બીજી વસ્તુ જો એના સાથે આ અહીંયા તમને દેખાય છે આ વસ્તુ શું છે એના સાથે લગાડેલી છે. જેવું તમારું બળ લાગશે એટલે આ બળના લીધે ગાડી તો આગળ જશે પણ સાથે સાથે અહીંયા ગરેડી જેવું લાગેલું છે, એના સાથે અહીંયા જો એક કંઈક વજનિયું લટકાડેલું છે તો એ પણ શું થશે, આ દોરી અત્યારે સ્થિર છે. હવે દોરી સ્થિર છે તો હવે જેમ તમારી ગાડી આગળ જશે એમ દોરી પણ નીચે જશે. ઓકે, એટલે સાથે સાથે શું થાય કે આ બળ ગાડીને લાગે, ગાડીનું બળ આ દોરીને લાગે અને દોરીનું જેવું દોરી જે ઢીલી થાય એટલે વજનિયા જેવું તમને અહીંયા દેખાય છે એના લીધે આ બ્લોક છે એ શું થાય, નીચેની બાજુ ગતિ કરશે. તો આ રીતે શું થાય છે, ઉર્જા એક ફોર્મમાંથી બીજા રૂપમાં આવતી જાય છે અને આગળ ધક્કા દેતી જાય છે અને બીજાને પોતાની ઉર્જા આમ રૂપાંતરિત કરતી દેખાય છે, ટ્રાન્સફર કરતી જાય છે. ટ્રાન્સફર કરવું એટલે શું, એક જગ્યાએથી બીજી જગ્યાએ દેવું. તો એવી રીતે તમને દેખાઈ રહ્યું છે. બરાબર, તો આ એક પ્રવૃત્તિમાં તમે ગતિ ઉર્જા ની જોવા મળે છે. ઓકે, બીજી ગતિ ઉર્જાનો પણ તમને સિમ્પલ એક હોય કે તમને કઈ કઈ ગતિ ઉર્જા હોય તો જો નાળિયેર હોય તો નાળિયેરનું ઝાડ હોય તો જ્યારે નાળિયેર એનામાંથી પાકી જાય તો નાળિયેર શું થાય, પડે ને જમીન ઉપર. તો જે જમીન ઉપર પડે છે એ કોના લીધે પડે છે, ગુરુત્વાકર્ષણ બળના લીધે પડે છે. તો નાળિયેરની ગતિ કેમ છે, ઉપરથી નીચેની તરફ આવી રહી છે, તો આ ગતિ ઉર્જા કહેવાય. હે ને, ગાડી તમારી ચાલી રહી છે તો ગાડી ચાલી રહી છે એ પણ શું છે, ગતિ ઉર્જા છે. તમે કોઈ બોલ ફેંકો છો, દડો ફેંકો છો, એ દડો પાછો આવે છે તો શું થાય છે, ગતિ ઉર્જા છે. આ બધી વસ્તુ ગતિ ઉર્જાના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ છીએ, ગતિ ઉર્જા તરીકે હોય છે. ઓકે, હવે આપણે એ જ ગતિ ઉર્જાને સમીકરણ દ્વારા કેવી રીતે લખી શકીએ કે કઈ રીતે કોઈ પણ વસ્તુ ઉપર ગતિ લાગે. તો એના માટે તમને એ પણ ખબર હોવી જોઈએ કે આપણે જે ગતિ ઉર્જાનો જ્યારે આપણે સમીકરણ તારવતા હોય ત્યારે સૌથી પહેલા આપણે એના ફિઝિક્સના પહેલાના ચેપ્ટરો બધાને ખબર છે, આપણે ગતિ એના વિશે પણ આપણે જોઈ ગયા હતા, ફોર્સ, એનર્જી, આવું બધે આપણે આગળના ચેપ્ટરોમાં વાત કરી ગયા છીએ. 8મું ચેપ્ટર, ઓકે, કે જેનામાં આપણે ગતિના નિયમો જોયા હતા, ન્યૂટન્સ જે નિયમો આપેલા હતા એ બધું અભ્યાસ કરી ગયા છીએ. એ જ પાછા તમારા ફોર્મ્યુલા, એ જ તમારા સમીકરણો આ ગતિ ઉર્જાની અંદર લાગશે. ઓકે, તો તમને અહીંયા દેખાય છે કે એનું એક્ઝામ્પલ આપણે કઈ રીતે લઈ શકશું. તો જો ગતિ ઉર્જાના આપણે પ્રવેગ અને એના વેગ, એના મૂલ્ય આપણે ધારવા હોય તો એના માટેનું એક નાનું એને આપણે આખું એક શું કહેવાય કે સમીકરણ જે છે એ લોકોએ અહીંયા ગતિ ઉર્જાનું આપેલું છે. તો સૌપ્રથમ આપણે એ ગતિ ઉર્જાનું સમીકરણ લઈએ તો જો શું કરેલું છે કે અહીંયા આપણે દેખાય છે કે ધારો કે m દળની એક વસ્તુ u જેટલા સમાન વેગથી ગતિ કરી રહી છે, હને, તો તમને દેખાય છે કે સૌથી પહેલા એનું ગતિનું સમીકરણ કેમ તારવશું, તો એના માટે સૌથી પહેલા કહી રહ્યા છીએ કે ગતિના નિયમો માટે, ઓકે, ગતિ ઉર્જાનું સમીકરણ કેમ તારવવાનું છે એના વિશે કીધેલું છે. તો આ સમીકરણને આપણે ત્રીજા પાઠમાં એટલે હવેના પછીના નેક્સ્ટ લેક્ચર છે એનામાં આપણે તારવશું. આજે આપણે શું અભ્યાસ કર્યો કે ગતિ ઉર્જા, ઉર્જા એટલે શું, એના પ્રકારો જોયા, ઉર્જા કેવી રીતે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મળી શકે છે, ક્યાં ક્યાંથી ઉર્જા મળી રહી છે, એના વિશે આજે અભ્યાસ કર્યો. આજનો લેક્ચર આટલો આપણે રાખીએ છીએ. ફરીથી આપણે નેક્સ્ટ જ્યારે આપણો વિડીયો આવશે એનામાં આપણે આ સમીકરણ તારવશું અને એના એક્ઝામ્પલ, એના વિવિધ એક્ઝામ્પલની ગણતરી આપણે કરશું. ઓકે, સો થેન્ક યુ ઓલ, હેપી લર્નિંગ, હેવ અ ગુડ ડે.